શું તમારો ભાતનો દાણો આ રીતનો ખીલેલો, દૂધ જેવો સફેદ નથી બનતો? બન્યા બાદ એ ટુકડા થઈ જાય છે. તો આ રેસિપીમાં બધી જ ટિપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરી છે. સાથે આવી ટેસ્ટી ગુજરાતી દાળને તો કેમ ભૂલાય? એકવાર આ રીતે બનાવી લીધી ને, તો રોજ આ રીતે જ બનાવીને ખાશો એ ખાતરી સાથે કહું છું. તો એકવાર વિશ્વાસ મૂકીને આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો આજે હું બાસમતી રાઈસ બનાવી રહી છું. તમે જીરા સહી કે તમે જે પણ ઘરમાં ચોખા ખાતા હો એ માપ લઈ શકો છો. તો 1 વાટકી જેટલા ચોખા લીધા છે, જેને 2 થી 3 પાણીથી ધોઈ ચોખા ડૂબે એટલું પાણી નાખીને આપણે અડધો કલાક માટે એને પલાળવા છે. આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. આટલા માપથી ઘરમાં રહેલા 4 થી 5 વ્યક્તિઓને દાળ ભાત પૂરા થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થશે. હવે અહીંયા મેં હાફ કપ જેટલી તુવરની દાળ લીધી છે. અમારા ઘરમાં આ મોયલી એટલે કે તેલવાળી દાળનો ઉપયોગ થાય છે. તમારા ઘરમાં જો કોરી હોય તો તમે કોરીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આની અંદર 2 ટેબલસ્પૂન જેટલી હું મસૂરની દાળ નાખીશ. આ મેં શું કામ નાખી છે હું તમને આગળ જણાવીશ. તો અત્યારે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એને 2 થી 3 પાણીથી ધોઈ લેશું. હવે દાળને પલાળવા માટે છે ને હંમેશા ગરમ પાણીનો ઉપયોગ કરો અને ભાતને હંમેશા નોર્મલ પાણીમાં પલાળવા. તો અહીં આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખીને દાળને આપણે 45 મિનિટ સુધી પલાળવા માટે મૂકી દઈશું. હવે બીજી તરફ એક મોટું વાસણ લેવાનું છે. હવે આપણે 1 વાટકી જેટલા ચોખા લીધા હતા ને, તો એની સામે આપણે 4 વાટકી જેટલું પાણી લેવાનું છે. હવે આની અંદર ભાત એકદમ સુગંધિત બને એ માટે કરીને એક તમાલપત્ર લીધું છે. સાથે આપણે લવિંગ લેશું. તો 2 નંગ જેટલા મેં અહીંયા લવિંગ લીધા છે અને સાથે એક તજનો ટુકડો નાખીશું. સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું થોડું જરૂરથી નાખવું. ઘણા લોકોના ઘરમાં મીઠું નથી ખાવાતું, તો મીઠું નાખવાથી જ્યારે દાળ ભાત ચોળીને ખાઈએ છીએ ને, તો દાળ મોડી નથી લાગતી. દાળ ભાત ઘણીવાર મોડા લાગતા હોય છે. એ કારણોસર આપણે એની અંદર મીઠું નાખ્યું છે. હવે આ તપેલીને ગેસ ઉપર ચડાવી દેશું ને ઉકળવા માટે મૂકી દેશું. બીજી તરફ અહીંયા 30 મિનિટ થઈ ગઈ છે અને ભાતનો દાણો સરસ રીતે પલળી ગયો છે. તો આ પાણીને આપણે કાઢી નાખવાનું છે. પાણીમાં આ રીતે એક બોઇલ આવી જાય ને પછી જ એની અંદર ચોખા એડ કરવાના છે, તો એ વાતનું ધ્યાન રાખજો. જો સીધા તમે એમને મૂકી દેશો તો ભાતનો દાણો છે એ તૂટેલો તૈયાર થશે. તો એક આવી રીતે બોઇલ આવી જાય પછી જ આપણે આની અંદર ચોખાને ઉમેરવાના છે. હવે ભાતનો દાણો દૂધ જેવો સફેદ બને અને તૂટે નહીં ને એ માટે કરીને અડધા લીંબુનો રસ નીચોવીશું. હોટલ અને રેસ્ટોરન્ટમાં આની અંદર સફેદ સિરકો એટલે કે વિનેગર ઉમેરવામાં આવે છે. જો તમને એ ઉમેરવું હોય તો અડધી ચમચી જેટલું તમે એ પણ ઉમેરી શકો છો. હવે આને આપણે ઘડિયાળના ટકોરે 7 થી 8 મિનિટ સુધી જ બાફીશું. કુકરમાં જ્યારે ચોખાને રાંધતા હોઈએ છીએ ત્યારે પૂરા પકવવાના હોય છે. જ્યારે આપણે આવી રીતે છૂટા રાંધીએ છીએ ત્યારે એને 80% સુધી જ આપણે કૂક કરવાના હોય છે. હવે ભાતમાં સરસ સુગંધ આવે એ માટે કરીને 1 ચમચી જેટલું આપણે ઘી નાખીશું. તમે આ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, જેના કારણે ભાત છે એ છૂટા તૈયાર થશે અને સુગંધિત બને છે. હવે ઘડિયાળના ટકોરે આપણે આને 8 મિનિટ સુધી કૂક કરી લીધા છે. 8 મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે ભાતનો દાણો ચડી ગયો છે. એ કઈ રીતે ખબર પડશે? તો આવી રીતે ચમચાની મદદથી આપણે ચેક કરીશું અને હાથમાં લઈને દાણાને ભાંગી જોવાનું. જો આ રીતે દાણો તૂટે તો સમજી જવાનું કે ભાતનો દાણો છે ને 80% સુધી કૂક થઈ ગયો છે. જોઈ શકો છો એકદમ ઘીચો નથી વળતા. તો આ રીતનો ભાતનો દાણો હોવો જોઈએ. દબાવતા એકદમ મેશી નથી થઈ જતું. તૂટી રહ્યો છે પણ મેશ નથી થતું. હવે બાકીના 20% છે ને એ વરાળમાં જ બફાઈ જશે. તો ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આને આપણે નિતારી લેશું. તો સ્ટ્રેનરની અંદર આપણે નાખી દેશું અને બધું પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. તો આવી રીતે વધારાનું પાણી આપણે કાઢી નાખવાનું છે. જો પાણી રહેશે તો ભાત છે ને ઢીલો તૈયાર થશે, ઘીચો વળી જતું હોય એવું લાગે છે. તો આવી રીતે સ્ટ્રેનરમાં મૂકીને છેલ્લે આપણે ઝાટકી લેવાનું, એટલે જે પણ પાણી હશે એ નીકળી જશે. હવે બાકીના જે 20% છે ને એ આ વરાળમાં જ બફાઈ જાય છે. તો અહીં તમે જોઈ શકો છો એક પણ દાણો આપણો તૂટ્યો નથી. એકદમ દૂધ જેવો સફેદ અને ખીલેલો દાણો આપણો તૈયાર થયો છે. તો હવે બધું પાણી નિતારી લીધા બાદ છેલ્લે આ રીતે તમે ઝાટકશો ને તો જે અંદર પણ પાણી હશે એ પણ નીકળી જશે અને એક એક દાણો કોરો તૈયાર થશે. એટલે ખાતી વખતે બિલકુલ પણ ભીનાશ નહીં લાગે. હવે આવી રીતે વધારાનું પાણી ઝાટકી લીધા બાદ આપણે એને થાળીમાં કે મોટા વાસણમાં ખુલ્લો કરી દેવાના છે. જો તમને ભાત ગરમ પસંદ હોય તો તમે આને સીધા કેસરોલમાં મૂકી શકો છો અને ઢાંકણ ઢાંકીને ગરમ ગરમ ભાતને સર્વ કરી શકો છો. તો ઘણા લોકોને ગરમ ભાત પસંદ હોય છે, તો ઘણાને ઠંડા. તો હું આવી રીતે ભાતને ઠંડા કરીને પછી પીરસું છું. તો આવી રીતે થાળીમાં સ્પ્રેડ કરી દેશું એટલે ભાતનો દાણો ઠંડો થઈ જશે. હવે બીજી તરફ દાળ પણ પલળી ગઈ છે.
એને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લેશું. એક મોટી સાઇઝનું ટમેટું આપણે ઝીણું સમારીને લીધું છે. આ સમયે બાફતી વખતે ટમેટું નાખી દેવાથી દાળ પીતી વખતે એની છાલ મોંમાં નથી આવતી. સાથે અહીં તીખાસ પ્રમાણે 2 લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુને ખમણીને લીધો છે ને 7 થી 8 મીઠા લીમડાના પાનને ઝીણા ચોપ કરીને લીધા છે. તો આ બધી વસ્તુ જ્યારે બાફતી વખતે નાખવામાં આવે ને તો એનામાં સુગંધ ખૂબ જ સરસ આવે છે અને દાળ પીતી વખતે છે ને મોંમાં નથી આવતું. હવે દાળ બાફતી વખતે એ બારે ઉભરાઈ ના આવે એ માટે કરીને મેં 1 ચમચી જેટલું ઘી નાખ્યું છે. તમે અહીંયા તેલનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે અહીંયા મેં 1 મુઠ્ઠી ભરીને સિંગદાણા નાખ્યા છે. તમને વધારે સિંગદાણા પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો. ½ ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખી છે ને દાળના માપનું આપણે મીઠું નાખી દઈશું. હવે આ દાળને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 વિસલ આવે ત્યાં સુધી આપણે પકાવવાનું છે. તો ઢાંકણ ઢાંકીને આપણે આને 4 વિસલ આવે ત્યાં સુધી રાહ જોશું. ત્યારબાદ એને નોર્મલી રીતે કુકરને ઠંડુ થવા દીધા બાદ જ ઢાંકણ ખોલવાનું છે. અહીં તમે જોઈ શકો છો ભાતનો દાણો ઠંડો થઈ ગયો છે અને ભાત પ્રોપર કુક થયા છે કેમ ખબર પડશે. તો આવી રીતે ભાતનો દાણો છે ને કુક થયા બાદ છે ને આવી રીતે વળી જાય છે. પણ તમે અહીંયા જોશો કે એક પણ દાણો આપણો તૂટેલો તૈયાર નથી થયો. એક દાણો આખો છે, ખીલેલો છે અને દૂધ જેવો સફેદ છે. આવી રીતે હાથથી મેશ કરતા એ હવે મેશ પણ થઈ રહ્યો છે, એટલે કે 100% જેટલો કુક થઈ ગયો છે. તો આ ભાતને હવે આપણે કેસરોલમાં મૂકી દઈશું. બીજી તરફ આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે. હવે આની અંદર આપણે હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ નહીં કરીએ. વિસ્કર કે રવાઈની મદદથી આપણે આને ઝેરી લેશું, કારણ કે આની અંદર આપણે સિંગદાણા નાખ્યા છે. જો હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરીશું ને તો એ પણ ક્રશ થઈ જશે. તો અહીં આવી રીતે આપણે વિસ્કરની મદદથી કરશું ને તો આરામથી થઈ જશે, કારણ કે દાળને આપણે પલાળીને સારી રીતે કુક કરીને લીધી છે તો એક પણ દાણો એનો દેખાતો નથી. અત્યારે દાળની કન્સિસ્ટન્સી થોડીક થીક છે તો હું આની અંદર પાણી નાખીશ, કારણ કે દાળને આપણે ઉકાળીશું તો એ વધારે થીક થશે. તો લગભગ 1 ગ્લાસ જેટલું મેં ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. ઠંડુ પાણી નહીં વાપરવાનું. દાળની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. હજી દાળ આ ઉકળશે એટલે ઘટ થશે. અત્યારે દાળની કન્સિસ્ટન્સી આ છે. ગુજરાતી દાળ છે એ ખાવામાં ચટપટી હોય છે, એટલે હું આ સમયે ગોળ ઉમેરી રહી છું. ઘણા લોકો ગોળવાળી દાળ પસંદ કરતા નથી હોતા તો સ્કીપ કરી શકો છો. તો 2 ટેબલસ્પૂન જેટલો મેં બારીક સમારેલો ગોળ નાખ્યો છે અને આને હવે આપણે ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું. બીજી તરફ જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું, જેનામાં આપણે દાળનો વઘાર કરવા માટે મૂકી દઈશું. તો 1 ચમચી જેટલું મેં ઘી લીધું છે અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે આની અંદર તેલ નાખીશું. તમે ઈચ્છો તો ફક્ત તેલમાં પણ બનાવી શકો છો અને ફક્ત ઘીમાં પણ બનાવી શકો છો. જેમાં તમને પસંદ હોય એ પ્રમાણે અહીં વઘાર માટે મૂકવાનું. તેલ અને ઘી ગરમ થઈ ગયા છે તો 1 મોટો ટુકડો તજનો નાખીશું, 4 લવિંગ નાખીશું. સાથે આપણે ½ ટીસ્પૂન જેટલું જીરું અને ½ ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું. રોજબરોજ ખવાતી દાળમાં આપણે વધારે ખડા મસાલાનો ઉપયોગ નથી કરતા, એટલે મેં દાળનો વઘાર સિમ્પલ જ રાખ્યો છે. તમે ઈચ્છો તો આમાં બાદિયા અને દગડફૂલ પણ નાખી શકો છો. હવે સેજ ચટકે એટલે ½ ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખી છે. હવે આ સમયે રાઈ છે ને ફૂટીને બારે આવે છે, જેથી દાજી ન જવાય એ માટે કરીને ઢાંકણ ઢાંકી દેશું, જેથી વઘારની સોડમ પણ અંદર બેસી રહે અને દાજવાના ચાન્સીસ પણ ન રહે. તો અહીં રાઈ જીરું સરખી રીતે તતડાવવા જરૂરી છે, નહીં તો દાળ પીતી વખતે એ મોંમાં આવે છે જે બિલકુલ પણ સારું નથી લાગતું. તો અહીં તમે જોઈ શકો છો સરસ રાઈ જીરું ફૂટી ગયા છે. તો 2 સૂકા મરચાં નાખીશું, 10 થી 12 મીઠા લીમડાના પાન નાખવાના છે. હવે દાળનો કલર સરસ આવે ને એ માટે કરીને 1 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને ફટાક દે તો આપણે થોડીક દાળ નાખી દઈશું ને ઢાંકણ ઢાંકી દેશું, જેથી વઘારનો જે સુગંધ છે ને એ અંદર બેસી રહે, મરચું આપણું બળી ન જાય. તો અહીં તમે જોઈ શકો છો દાળનો કલર ખૂબ જ સરસ આવ્યો છે. હવે આ દાળને ઉકાળવી જરૂરી છે. કહેવાય છે કે જેમ દાળ ઉકળશે ને તેમ એનો ફ્લેવર ખીલીને આવશે. હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને આપણે આ દાળને 7 થી 8 મિનિટ સુધી ઉકાળી લેશું. જ્યાં સુધી દાળ ઉકળે છે ત્યાં સુધી હું તમને ભાતનો દાણો પણ બતાવી દઉં. તો અહીં તમે જોઈ શકો છો દૂધ જેવા સફેદ, એક દાણો ખીલેલો અને એક પણ દાણો આપણો તૂટ્યો નથી. તો જો આ ટિપ્સ સાથે ક્યારે પણ ભાત ન બનાવ્યો હોય તો અચૂકથી બનાવજો. મેં રિસેન્ટલી જ હોટલ અને રેસ્ટોરન્ટમાં મળે તેવા દાલ ફ્રાય અને જીરા રાઈસની રેસિપી શેર કરી છે. એ પણ ચેનલ ઉપર છે, તો તમે એ પણ ચેક કરી શકો છો. અહીં 8 મિનિટનો સમય થઈ ગયો છે. દાળ સરસ મજાની ઉકળી ગઈ છે, એની કન્સિસ્ટન્સી પણ પ્રોપર છે. તો બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. આ દાળ ચટપટી હોય છે એટલે છેલ્લે આપણે લીંબુનો રસ નાખીશું. જો લીંબુ ન ખાતા હો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. ઘણાને લીંબુ સૂટ ન થતું હોય. હવે છેલ્લે ઝીણી સમારેલી કોથમીર નાખી દેશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો ગરમા ગરમ દાળ તૈયાર છે પીરસવા માટે. તો ફૂડીસ,
તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, જેથી મને પણ આનંદ થાય કે મારો વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે. આજની આ રેસીપી તમને કેવી લાગી એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો તમારો ફીડબેક, તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.